હેલો ગાઈસ, કેમ છો બધા? આજ હું બ્લોગ બનાવીશ. આવો દર્શનભાઈ આવો. આવો ઓતીભાઈ, હું હાલે? બસ શાંતિ હો ભાઈ. બિયર નથી કે બિયર કેતા ને કે બિયર નથી, એનર્જી ડ્રિંક છે. જય માતાજી ગાઈસ, જય દ્વારકાધીશ. બધાને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તમે બધા કેમ છો? મજામાં દર્શો ને? કારણ કે આપણો લોક જોતા હંમેશા મજામાં જ રહે છે. તો જો અત્યારે વાગી ગયા છે 10 વાગ્યા છે. 10 વાગે હું ઉઠ્યો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે અત્યારે બેઠો છું નાસ્તો કરવા. 10 વાગે નાસ્તો કરવા બેઠો જો ગાંઠિયા છે, તીખા, ચા, ભાખરી અને ઘી. આ છે આપણો સવારનો નાસ્તો. તો ચાલો નાસ્તો કરીને મળી. નાસ્તો કરીને આવી ગયો નીચે મારા ભાઈ પાસે. જવા રહ્યો કાલે નિશાળ જાવ રોતો તો કે મારે નિશાળ નથી જવું. આજ રવિવાર છે તો અત્યારે જો રમે છે અત્યારે બહાર સવારના પોરમાં. અત્યારે 10:30 11 જેવું થવા આવ્યું છે. હમણાં કીધું નાસ્તો કરી લો, 10 વાગે ઉઠ્યો તો. હેલો ગાઈસ, કેમ છો બધા? આજ હું બ્લોગ બનાવીશ. મેળામાં ગયા હતા અને ખૂબ સારી કેટલા બધા ઝૂલામાં બેસીને આજ આવ્યા છીએ. આજ રવિવાર છે એટલે કેટલી બધી ભીડ બે છે અને અમે મજા કરશી. આજ અમે કાંઈક ને કાંઈક તો નવું લઈશી. આ ભાઈ એક તાજ લેવાના છે. ભાઈ હા એટલે ખોટું બોલે, હું કાંઈ લેવાનું નથી થતું મેળામાંથી. અને એ ભાઈ અત્યારે ખોટું બોલીને અત્યારે કેવું બોલે કે મેળામાં ક્યાંય રવિવાર છે ને એટલે બહુ ગળદી છે મેળામાં. હેલા તને ખબર હે? હા, છેલ્લો દિવસ ચોથો. હા છેલ્લો દિવસ મને ખબર જ નહોતી કાંઈ. હેલા હતો સારું થયું તે મને કીધું. મેળામાં 3 દી થઈ ગયા અને આજ છે છેલ્લો દિવસ. આજ જવું તો આજે જવું તો છે જ તે મેળામાં. મને શું ખબર, હું તો આવ્યો હું. હું હે બોલ. નાત પાડું તને હું જવા દો. મેડમ જવાનું ક્યાં જવાનું છે? અત્યારે હું તને એમને R15 લઈને નીકળી ગયા મેળા બાજુ. એમને R15 જોઈ રહી. હું કે R15 વિશે કહેવા માંગો? કાંઈ ન કહેવાય, બેન થઈ જાય. એવું હે ચાલુ ઓલા ભાઈ થઈ જાય ચાલુ ઓલા ભાઈ થઈ જાય નકામે R15. હમ કે લઈ ગયું ને બધું. ચાલો હમ કે લઈ ગયું આ તો બધું. હાચે નો આવે આજ છે. આજ તો મેળો હોય તો આવું હોય રોજ આવું. પાણી પીવાનો ગ્લાસ ખૂટે ને આપણે સાઈડમાં. હા સાઈડમાં લટકાણે પાણી પીવાનો ગ્લાસ ખૂટે એક તો. કિચન વાળા દુકાન નામ લખાવા આવી ગયા. અને કાકા હું લખાવો નામ? તાર કાકીનું. હે તાર કાકીનું શું નામ છે? એ કહેવાય ને બધે સાંભળ્યું. એવું હે મને દેખાય તો દેખાય ભલે બાપુ બોલે. હવા નથી ને, બાકી હવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલ ને. ઘર ભેગું થાને ભાઈ. હવા હોય તો ઠીક છે, બાકી નો કેજો આપણે પૂરી દેવું. અને અમારી ચેનલ ને હે ને ઓલું લાલ ટીપકું દબી દેજો એકવાર. એક તો એટલું ટ્રાફિક છે ને, મોટર વાળો વચ્ચે કરી ગયો છે. એટલા ટ્રાફિકમાં નીકળવાની જગ્યા નથી થાય. મોટર જો પૂરું જોવાનું પેસેજ પેલું મેળામાં જ આવવું પડ્યું. મેળામાં પાસે આવે ખૂટીઓ જોવા હાટું. આગળ આવશે ખૂટીઓ આવે બધું બાઈ સુમસાન. ખૂટીઓ અંકેલ લઈ લીધો ને જોઈજો. અરે અંકેલ લીધો છે લગભગ અત્યારે. હા જો અંકેલ લઈ ગયો ખૂટીઓ તો. ઈ ક્યાં ખૂટીઓ કાં કે અંકેલ મેળામાં ખૂટિયા બચવી ગયો છે. આખલાને ઉપાડીને જઈ ગયા, ખંભે રાખીને જઈ ગયા બધા. મેળો જો તારો ભાઈ થાવ. આ છે આપણો ધોરાજીનો મેળો. પાછા આવી ગયા છે આપણા ઘરે. દરવાજો ખોલી અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે ક્યાંય જવાનું, ઘરે ભૂલી જવાનું.
ત્યારે એક મિત્ર ગીર સોમનાથ ત્યાંથી મળવા આવ્યો છે. સોમનાથ હોસ્ટેલમાં ભણે છે, મળવા આવ્યો છે ઘણા ધોરાજી. તો મિત્ર આપણો ભોગવો આવ્યો છે કે આપણી બાપુના દવાખાના પાસે એક મિત્ર આવે છે, સોમનાથ હોસ્ટેલમાં રહે છે. અહીંયા સોમનાથ હોસ્ટેલેથી અહીંયા મળવા આવ્યો છે. એટલે મળવા નહીં એટલે હું ઘર તો અહીંયા પણ હતું. આપણો કલેજો છે આપણો મળવા બોલાવ્યો છે. તે મને કે આ કણે આવ્યો છું તો મળી જાવી. ચાલો મળતા આવો દર્શનભાઈ આવો. આવો અતિકભાઈ, હું હાલે? બસ શાંતિ હો ભાઈ. આવું માં કેદી આવ્યો તું? ઓય અમે યાર સોમનાથથી તમને મળવા આવો ને તમે આવો નહીં યાર. એવું છે? તો યાર તો ક્યારે ફોન કર્યો તો? તને હજી હમણાં જ કર્યો યાર. કઈ ખબર નથી ઇન્સ્ટાગ્રામમાં. શું કર કલવાઈ દઉં. काले तो क्या हुआ दिल वाले, अब काले तो क्या हुआ दिल वाले. કલવા હે કલવા અમારા કલવા. अच्छा माथा कुछ કરી જ નાખી આપણે. કલવા ખાઈ ફાઇટિંગ કરવા હાલે તો ભાઈ અહીંયા મહાભારતનું યુદ્ધ આવી ગયું છે હવે. એડમ ભાઈ જાડેજા માથે છે ત્યારે આપીએ ને. एडम भाई ये हमारा कलवा है, देखो इसको पटक पटक के मारा है. हेलो તો ગાઈસ અત્યારે હું જાઉં છું જયદીપભાઈ ભેગું હાડીયું નાખવા જવાનું છે પેડલા. ઈકો ગાડી ખાલી કરવાની છે, હાડીયુંની ભરેલી ખાલી કરીને પાછું ઉતરવાનું છે ઘરે. આ ભાડે રો તો પાછો રોલ કરી ગયો. ઈકો નકી જ આવું લઈને આવ્યા. શું છે તારું? છોટા હાથી નહીં, મોટા હાથી લેતા હોય. ઈકો લેતા હોય. ઈકો આવું ન લઈ જતા. કાકા કહેતો હોય તો ગાડી ભરી છે ફૂલ ઓલ્ટ ઓલ્ટ. ઉભેટો છું પાછળ ઠાંઠી બેઠું છું. ગાડી ભરીને જઈ આખી પાછી આગળ આખી. હવે તો આખી ગાડી ભરાઈ ગઈ છે અને માથે બેઠો છે. છોટા હતી, મિની છોટા હતી, પણ આખું છોટા હતી ભર નાખ્યું ખલ્લો ખલ. અહીંયા કોબી તમે દેખાડું કેટલીક ભર્યા નહીં. પાદી રહ્યું હચોડો જોઈ લ્યો. આની પર તમને ખબર પડી જતી કેટલો વજન ભર્યો છે આમાં. અમે માનમાં મેળવું અત્યારે ટટડિયું વાળું ટકટક્યું. ગાડી નાખી છે. ઓ એને પુરાવાનો તો એટલે દીધા. આ કયું આપણે રિલાયન્સ જીઓ પેટ્રોલ ડીઝલ પુરાવા નાખી છે ગાડી. આપણે ડીઝલ પુરાવા આવી ગયા રિલાયન્સ એટલે કાંટા તો નીચે નમ ગયા દેખ. એ કાંટા નીચે નમી ગયેલા છે. હાલો ભાઈ કોઈ છે આવી જજો. ફૂલ લોડ ગાડી પર નાખી જોઈ લ્યો તમે હવે. એવડી ગાડી ફૂલ ભરી છે એટલી બધી. ને આવા તડકો એક બાજુ તો આવા તડકામાં જવાનું હોય ગાડી ભરી નાખી. આવી ગયા ગુંડાળા આપણે આખલા ભેગા થઈ ગયા. ઓલા નતો મેળામાં જોવા ગયા એન કરતા ડબલ મોટો છે આ તો. જયદીપભાઈને મોકલો છે સોડા લેવા. ગમે સોડા લઈને આવશે. જોઈ પેલા હું લઈને આવે એ પેલા તો હજુ ખબર નથી કે હું લઈને આવશે. આ ડબલા લઈને આવ્યો જો. ચેન્जेस આ શું છે? કેટલા ઠંડા છે આ. કેટલા ડબલા ખબર નથી પડતી કાંઈ. એન્જર હારાય છે. જયદીપભાઈ ચેન્જીસ લઈ આવ્યા છે. બે આપણી આટો બે આટો એક લઈ આવ્યા છે. હાલો બોટલ પી જાય. પેલા ફૂલેનો વિડીયો ઉતારી એકાદો. કે મારે નથી દેખાડું ખોટું આમાં. બિયર નથી કે બિયર કેતા ને કે બિયર નથી, એનર્જી ડ્રિંક છે. बंद करो हाथ जोड़ के मैं તો ગાઈસ ત્યારે પહોંચી ગઈ છે અમે પેટલા કારખાને. જ્યાં બધો હાડીઓનો માલ આખો ઉતારવાનો ઓવરલોડ ગાડી છે આપણી. પહોંચી ગઈ છે પેટલા કારખાને જાય છે. અને કારખાના કયું કારખાનું? આ લાલભાઈનું કારખાનું. ખોડિયાર કારખાનામાં પહોંચી ગયા છે. તો ચાલો માલ ખાલી કરતા તે મળી. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હા કારખાના
કારખાના તો પગી ગયા પણ ડેલો કોણ ખોલશે ખબર નથી પડતી કાંઈ જોઈ એટલે આપણું સ્વાગત થાય કેમ બાકી આપણી ગાડી એ કારખાને પગેલા ડેલો ખોલવા બધાને આવવું પડે હારા હારા ડેલો ખોલવા આવવું પડે ઘર ભેગું થાને ભાઈ